હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે વણીલા ગાંઠિયા બનાવીશું. તેના માટે મેં અહીંયા 250 ગ્રામ બેસન લીધો છે અને અહીંયા 1 ચમચી ખાવાના સોડા લીધા છે, 1 ચમચી અજમો લીધો છે, 1 ચમચી મરી પાવડર છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અહીંયા 1 કપ તેલ લીધું છે અને 1 કપ પાણી લીધું છે. સોડા, મીઠું અને તેલને સરસથી એક વાટકામાં મિક્સ કરી લેશું. આવી રીતના સરસથી મિક્સ કરીને પછી આપણે લોટમાં એડ કરીશું. અહીંયા મેં જે આપણે સોડા ખાઈએ ઘરમાં વાપરીએ એ જ યુઝ કર્યા છે. જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરીને સરસથી લોટને મસળી લેશું. આપણે એને 5 થી 10 મિનિટ માટે મસળીશું, એટલે કે મસળવાથી ગાંઠિયા એકદમ સરસ બને છે. આવી રીતના મસળી લેવાનો લોટને. હવે આપણે અજમો નાખતા જઈશું અને લોટને મસળતા જઈશું અને મરી પણ આપણે મસળતી વખતે જ એડ કરીશું. આપણે લોટમાં એડ નથી કર્યો. આવી રીતના થોડો થોડો એડ કરતો જાવો અને મસળતું જવાનું, એટલે કે લોટ બી સરસથી મસળાઈ જાય. હવે આપણો લોટ સરસથી મસળાઈ ગયો છે. આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે થોડો થોડો આટલો લોટ લઈને આપણે એના ગાંઠિયા બનાવીશું. આવી રીતના જરીક અમથું તેલમાં બોળીને આવી રીતના આપણે હવે સરસથી વણી લેશું. હવે આપણે તેલમાં એડ કરી દીધા છે. ગેસને એકદમ મીડિયમ જ રાખવાનો છે. મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ ધીમા ગેસે જ રહેવા દેવાના છે. હવે આપણે ઉપરથી ચપટી હિંગ છાંટીશું. તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ સરસ બહાર જેવા જ બની ગયા છે. હવે આપણા વણેલા ગાંઠિયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે ડીશમાં સર્વ કરી લેશું. જો તમને મારા વણેલા ગાંઠિયા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.